જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. અર્જુન, તારી તબિયત તો સારી છે ને? અર્જુન, હું તને પૂછું છું, તારી તબિયત સારી છે? તબિયત સારી હોય ને તો જ માણસ કામ કરતો હોય. જોયું? આને તો નાક ઉપર ગુસ્સો છે, બોલાવ્યો થાય એવું નથી. ના, આ તો એને કામ કરતો જોયો ને તને એટલે પૂછ્યું. એવું તો શું થયું હશે કે કવિતા લખવાનું ભૂત એના માથા ઉપરથી ઉતરી ગયું સદંતર? હે અર્જુન, મેં કવિતા લખી હતી, મારી પ્રેરણાને સંભળાવી, તો બીજે જ દિવસે એ બીજા જોડે પરણી ગઈ. ત્યારથી કવિતા લખવાનું બંધ. સારું થયું. અરે પણ ગાંડા, વીરમાં તો વધારે સારી કવિતા લખી શકાય. અરે વીરામાં પણ મેં સરસ મજાની કવિતા લખી હતી. એક મેગેઝિન વાળાને મેં આપી છપાવવા માટે. તો ત્યાંથી જવાબ આવ્યો કે મહાશય, આ તમે જે કવિતા લખી છે ને એ બહુ સરસ છે, પણ છે ને અમારું મેગેઝિન એ બુદ્ધિશાળી વાચકો માટે છે, ગાડાઓ માટે નથી. એટલે તમારી કવિતા તમે પોતે જ વાંચો. અને તે હા પાડી? હા પાડી. પણ મારી કવિતાની એક દિવસ કદર થશે, લોકો મને શોધતા ફરશે. જરૂર લોકો તને શોધતા ફરશે, હાથમાં પાણા ને કાંકરા લઈને તને ખોખરો કરવા માટે કે ક્યાં ગયા કવિ, મારો મારો મારો. બસ કાકી બસ, મેં કવિતા લખવાનું હવે બંધ કર્યું છે. હવે શું કામ મેણા મારો છો? એ ભાઈ, મારી પાસે ફાલતુ ટાઈમ નથી તને મેણા મારવાનો. મારે બહુ કામ છે. આ મારી એક બેનપણી મને સરપ્રાઈઝ આપવા આવવાની છે, પણ મને એની ખબર છે. સમજો? તરલા. હા, એ તરલાબેન કેમ આવવાના છે? તને મળવા નથી આવવાના, મને મળવા આવવાની છે. અને ખાસ એની દીકરીને સાથે લઈને આવવાની છે. આ જો પણ સાંભળ, તરલા આવે ને એટલે બધું ચા પાણી નાસ્તો જે પ્રમાણે કહું એ પ્રમાણે લાવીને હાજર કરજે. મારે કોઈ પણ પ્રકારની તકલીફ ના જોઈએ. હા, અને હા સાંભળ, હું કોઈ કારણસર ઘરમાં હોઉં ને માં દીકરી આવે તો પાછો કવિતા વાંચવા ન બેસી જતો. હા, હવે કે ઉભા રહો, કામ કરો. માણસ નહીં, એનું કામ વાલું હોય છે. આજે અને કાંઈ વચ્ચે તાપસી ન પૂરી. મને થયું કે મારી છોકરીને થયું છે શું, કાનમાં ભૂંગળા નાખીને બેઠી. લાવ હું સાંભળું શું છે. બેબી, મારો દીકરો શું સાંભળે છે? ચિંગ 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 બરાબર. અરે ગેલી, હા બકોર કાકા. હાલે. આ શું છે? અલા શું છે? તે લિસ્ટ છે, બીજું શું હોય? એ તો મને દેખાય છે, પણ શેનું છે? નાસ્તા બનાવડાવવાના છે ને એનું છે. હે? હા, નાસ્તા? ના, મારે માથે ટાળ પાડવાની છે ને એનું છે, એનું. અરે બકવર ભી, આ ઉંમરે આટલા બધા નાસ્તા? મુજી, તારામાં ક્યારે અક્કલ આવશે? હું એમ કહું છું. એટલે આ નાસ્તા આપણા માટે નથી, આપણે ત્યાં મહેમાનો આવવાના છે ને એના માટે છે. વિચાર કર ભલા માણસ, આપણે ત્યાં મહેમાનો આવે અને આપણે એમને નાસ્તો ના કરીએ તો કેવું લાગે? તારું ખરાબ લાગે. બકવરભાઈ, મહેમાનોનું નામ અને પોતાનું કામ, આ મારું એક જાતનું અપમાન કહેવાય. તને કહી દઉં કે ભાઈ, તને જો મારી લાગણી ના સમજાતી હોય તો ઘેર નાસ્તા નહીં બનાવડાવું, બહારથી તૈયાર લઈ આવીશ. વાહ, બહુ સરસ નિર્ણય છે. તાત્કાલિક અમલમાં મૂકું. તાત્કાલિક અમલમાં મૂકું તો લાવો પૈસા. હે બકોર કાકા, માસ્તર કાકા તમારા કરતા નાના છે. એમની આગળ દર વખતે હાથ લંબાવતા તમને શરમ નથી આવતી? તમે તમારા ખિસ્સામાં હાથ નાખો. ચલો ગેલી, મારા ખિસ્સામાં હાથ તો નાખું ભાઈ, પણ કશું નહીં નીકળે.
ખિસ્સા ખાલી છે. પોતાનું ખિસ્સું ખાલી રાખવાનું અને બીજાનું ખિસ્સું ખાલી ખમ કરવાનું. તો માસ્તર, હવે તમે જોઈ લો આ બકોરભાઈના પરાક્રમ. ઓછામાં ઓછા પૈસામાં વધુ ને વધુ નાસ્તો ના લાવી બતાવું તો આપણું નામ બદલી નાખજો. હા, બદલી નાખો. આમે તમે તમારું નામ બહુ બગાડ્યું છે, બદલી નાખો. હવે 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 હદ થઈ ગયો, તને કીધું હવે હદ થઈ ગઈ છે. હા એમ? હા, તો હું એ જ કહું છું, ઉધારીની હવે હદ થઈ ગઈ છે. વધારે ઉધારી ના કરો, ઉધાર સામાન ના લાવો. હવે તો તને ચમત્કાર બતાવવો જ પડશે. એમ? જોઈ લે તારે. હેલો, હા, પ્રશાંત મીઠાઈ ઘર ને? ક્યાં? એટલે અવાજ ના ઓળખ્યો ભલા માણસ? બકોરભાઈ બોલું. હા, હવે ઓળખાણ પડી ને? જો સાંભળ, એટલે ભાઈ અત્યારે કાજુ કતરીનો શું ભાવ ચાલે છે? 600 રૂપિયા એમ ને? કઈ વાંધો નહીં, એક કામ કર, 4 કિલોનું મસ્ત એક પેકિંગ તૈયાર કરી અને મારે ત્યાં મોકલી આપ. હા, બકોરભાઈ ત્યાં. રાઈટ. 4 કિલો. માસ્ટર કાકા શું થયું? કઈ નથી થયું, હરખનો એટેક આવ્યો ભાઈને. એ તો 2-4 બટકા કાજુ કતરી ખાશે ને બધું ઠેકાણે આવી જવાનું. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? બકોરભાઈ, તમે મને ખાખરાની ખિસકોલી કહો છો? કઈ નહીં, ખાખરાની ખિસકોલી નહીં તો ભાઈ ખાખરાનો ખિસકોલો. બકોર કાકા, તમે નાના બાબાની જેમ માસ્ટર કાકાનું અપમાન કરો છો, એ તમને શોભે છે? હા, અને એ મને ભૂખડ કે એ એને શોભે? હા. જાગ્યા ત્યારથી સવાર